રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખો-ખો ટુર્નામેન્ટના ગુજરાતમાં ડંકો વગાડવા ગુજરાતની ખો-ખો ટીમ થઈ રવાના। દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખો-ખો ટુર્નામેન્ટમાં ગુજરાતનો ડંકો વગાડવા ગુજરાતની ખો-ખો ટીમ થઈ રવાના। દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। ત્યારે ગુજરાતની ભાઈઓ તથા બહેનોની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થઈ। 15 દિવસ કેમ્પમાં સખત મહેનત કરી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવવાના ઇરાદા સાથે દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખો-ખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા વડોદરા રેલવે સ્ટેશનથી થયા રવાના। અમારી એક જ ઈચ્છા છે કે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરીએ છીએ અને એ સારા રીતે ઉપર જઈને મેડલ લાવે, ગોલ્ડ લાવે, એ જ અમારી આશા છે અને એ જ અમારું ગુજરાતનું ગૌરવ રોશન કરે, આ અમારી પ્રાર્થના છે, ઈચ્છા છે। કેટલી મહેનત તમારી? મહેનત અમારી તો છોકરાઓ પાસે કેમ્પ લાગતો હોય છે, 15 દિવસથી કેમ્પ કરીએ અમે લોકો અને બધા કોચિસ દરેક જિલ્લામાં મહેનત કરતા હોય છે છોકરાઓ પાસે। મારું નામ સોલંકી નિકિતા છે અને આજે 56મી સિનિયર નેશનલ ટુર્નામેન્ટ જે દિલ્હી ખાતે રમાવાની છે તે અમે રમવા જઈ રહ્યા છીએ, જે તારીખ 28/3/2024 થી 1/4/2024 સુધી રમાવાની છે, જેમાં અમે ગુજરાતને મેડલ અપાવે તેવી અમારી આશા છે અને તેના માટે અમે ખૂબ મહેનત કરી છે, તો અમે ગુજરાતને ચોક્કસ મેડલ અપાવીશું।